તો એક તરફ પુરુષોત્તમ રૂપાલા જે છે આ રીતે પ્રચાર કરી રહ્યા છે, ટિફિન બેઠક કરી રહ્યા છે, તો બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે ને જ્યાં હાલમાં સભાને કરી રહ્યા છે સંબોધન. અરે ભાઈ વેડફાય કે નહીં? તો એટલે તમને કહું છું કે મારી સિસ્ટમ મુજબ મેં તમને બતાવ્યું એના મુજબ તમારા પેજ કમિટીના જે સભ્યો અરે તમારા જે બૂથના સદસ્યો છે એને આજે જ અહીંયાથી જઈને તમે જલ્દીથી એમને બોલાવી લો, એની મિટિંગ કરી લો. કદાચ કોઈ ના આવે, લેટ આવે તો પણ એની સાથે આ વાત સમજાવીને એને પણ 2 પેજ એને આપી દો. આ કામ બૂથના પ્રમુખોએ આજે ને આજે કરવાનું છે. થઈ શકશે એટલા માટે કે કાલે જ સ્થાપના દિવસ છે ભારતીય જનતા પાર્ટીનો અને સ્થાપના દિવસે ઝંડી બંધાવી જોઈએ. તો આ બનાસકાંઠામાં જો ઘરે ઘરે ઝંડી બંધાવી જાય ને તો આ કેસરીઓ લહેરાશે ને તો ભલભલાના હાંજા કગડી જશે. મારે આપને એટલા માટે પણ વિનંતી કરવી છે કે આ 26 જે સીટ હાર્યા એમાંથી 4 સીટ તમે લોકો હાર્યા છો. આટલા સરસ વાતાવરણની અંદર તમે નાની મોટી ભૂલોને કારણે એ થઈ શક્યું છે. બૂથ પ્રમુખોને અને એની ઉપરના જે બેઠા છે એમને મારી વિનંતી છે કે ફિલ્ડમાં તમારે જવાનું છે. ફિલ્ડની અંદર એક જણનો સંપર્ક તમારે કરવાનો છે. પહેલો રાઉન્ડ કાલે કરી લો. તમને હું પ્રમુખશ્રીને કહીશ કે તમને 3, 4, 5 દિવસ કોઈ કામ ના આપે, ફરી એક રાઉન્ડ કરો. આ જ રીતે બૂથ પ્રમુખો પોતાના સભ્યોને મોકલીને બધાનો ફરીથી સંપર્ક કરે. એમને કોઈ ફરિયાદ હોય તો લખી લો. એ કોઈ કહેશે કે ધારાસભ્ય દેખાતા જ નથી તો એ લખી લો, પ્રમુખને આપજો, પ્રમુખ મને આપશે, હું ધારાસભ્યને પૂછી લઈશ. કોઈ કહેશે કે આ તાલુકા પંચાયતનો સભ્ય દેખાતો નથી, જિલ્લા પંચાયતનો સભ્ય દેખાતો નથી, કોઈને કોઈ નાની મોટી ફરિયાદો કરશે, ખરી ખોટી પણ કરશે, પણ તમે બધું જ લખી લેજો. તો અને કોણે ફરિયાદ કરી છે એનું નામ પણ લખજો. આપણે એને ગુપ્ત રાખીશું. કોઈ ધારાસભ્યને કે કોઈને સભ્યોને બીજા કહીશું નહીં, પરંતુ એને સંતોષ થશે કે મારી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચી છે અને મોદી સાહેબે યોગ્ય કામ કર્યું છે. તમને બી બધાને એનું દુઃખ લાગે છે. થોડું થોડું છે ને, કોઈ સાંભળતું નથી એવું લાગે છે ને. આવું ધીમે ધીમે ના બોલો, જોરમાં બોલો. તમે આ નામ મને મોકલજો, હું તમને જડબે સલાહ વ્યવસ્થા કરી આપીશ. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની મને કાર્યકર્તા તરીકેથી જવાબદારી મળી ત્યારે મારો પહેલા દિવસથી કેવું હતું મારે સૌને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું અપમાન સહન નહીં કરું. જોયું હશે કે લગભગ આ 3.5 વર્ષ, 3.25 વર્ષ થયા હશે. આ દિન સુધી કોઈ ચૂંટેલા પ્રતિનિધિએ કોઈ કાર્યકર્તાનું અપમાન કરવાની તાકાત નથી બતાવી. તમને ઇગ્નોર કર્યા હશે, તમારું કામ નહીં કર્યું હોય, પણ તમારું કામ તમે લખીને પ્રમુખશ્રીને આપી દેજો. તમારા અટકેલા જે કામ છે એમાં જે યોગ્ય હશે એ પણ ઇલેક્શન પછી પૂરા કરી દઈશું. તમારી પોતાની ફરિયાદ હોઈ શકે, તમારા વિસ્તારની ફરિયાદ હોઈ શકે, વિકાસના કામોની વાત હોઈ શકે, તો જરૂરથી એ વાત ઉપર પૂરતું ધ્યાન આપીને એને પૂરું કરવાની આપણા સૌની સાથે મળીને જવાબદારી છે.